વાત કરીશ કે અમારા ઉગેડી ગામમાં સર્વે નંબર 303 મોજે ઉગેડી તાલુકો નખત્રાણા જિલ્લો કચ્છ એની અંદર અમારી ટોટલ 113 હેક્ટર જમીન છે. ટોટલ 280 એકર 1962ની અંદર અમને આ જમીન સરકારશ્રી દ્વારા ફાળવવામાં આવેલી છે. અને આ જમીનમાં અત્યારે પ્રાઇવેટ કંપનીને જે કલેક્ટરશ્રીએ અને તમામ ભૂસ્તરશાસ્ત્રીશ્રી અને DLRશ્રીએ એમને જમીન ત્યાં ફાળવી દેવામાં આવેલી છે. ગઈકાલે અમે ત્યાં સ્થાનિક જે કંપની છે પોતાના મળતિયાઓ અને ગુંડાઓ લઈ અને અમારી જમીન ઉપર કબજો કરવા આવેલા અને અમે ત્યાં ગયેલા કે ભાઈ આ અમારી ગૌચર જમીન છે, અમારી પાસે નકશો છે. અમે લાસ્ટ 28/11/2025ના રોજ પણ અમે સરકારી માપણી પણ કરાવેલી છે. અને સરકારી માપણી અમે કોઈ પ્રાઇવેટ માપણી પણ નથી કરાવી. સરકારશ્રીએ અમને માપી દીધું. અમારી 280 એકર ગૌચર આજથી 1962 જ્યારે અમારી પશુઓની સંખ્યા જ્યારે 700ની હતી અને ત્યારે પણ એમાં નોંધ પડેલી છે, અમારી ગૌચર જમીનનો નકશો છે. તે છતાં પણ જે આપણે ગૌચર જમીન ફાળવી દેવામાં આવેલી છે. તો અમારે ગ્રામજનોની અમે સૌ ગ્રામજનો આજે કલેક્ટર સાહેબશ્રી પાસે આવ્યા છીએ અને અમે એવી રજૂઆત કરીએ સાહેબશ્રી અમારે જે સરકારી પડતર હોય સરકારી ખરાબો ઠીક છે, અમારી ગૌચર જમીનની અંદર અમારી ગ્રામ પંચાયતની સત્તા હોવા છતાં અમારું જો કાંઈ નિપજતું ન હોય ને અમે જો એટલી સુધી રજૂઆત ઘણી બધી પહેલાં પણ રજૂઆત કરેલી છે. તો આપશ્રીના માધ્યમથી મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને અને નાયબ માનનીય કલેક્ટર સાહેબને કહીશ કે મહેરબાની કરી અમારી ગૌચર જમીન માટે અમને ત્યાં સ્થાનિક જે છે અમારો મુદ્દો જે છે એ યોગ્ય હોય ત્યાં આવી કરી સ્થળ નિરીક્ષણ કરી અને જો એ છતાં અમારો મુદ્દો જો એને કંઈ પણ ધ્યાને લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ત્યાં ધરણા પ્રદર્શન કરશું અને અમારે જે પણ સત્યના માર્ગે છીએ અને અમારે જે પણ સત્યના માર્ગે જઈ કરીને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન કરશું.